નમસ્કાર મિત્રો, ગુજ્જુ નોલેજ ગુરુમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, ભારતમાં મહિલાઓમાં પ્રખ્યાત ગાયક કલાકારની વાત કરીએ તો લતા મંગેશકરનું નામ 100% લેવામાં આવે છે. લોકો તેમને સ્વર કોકિલાના નામથી ઓળખે છે. લતા મંગેશકર દ્વારા હજારો ગીત ગાવામાં આવ્યા છે, જેમાંથી ઘણા ગીતોમાં તેમને એવોર્ડ પણ મળેલા છે. તો ચાલો લતા મંગેશકરના જીવન ચરિત્ર, તેમની બાયોગ્રાફી વિશે માહિતી મેળવીએ. લતા મંગેશકરનું મૂળ નામ હેમા મંગેશકર છે. તેમનો જન્મ 28 સપ્ટેમ્બર 1929માં ઇન્દોરમાં થયો હતો. લતા મંગેશકર બાળપણમાં ક્યારેય પણ શાળાએ કે કોલેજ નથી ગયા, પરંતુ તેઓ એક વખત મુંબઈમાં માત્ર એક જ દિવસ શાળાએ ગયા હતા. ત્યારબાદ તેઓ ઘર આવ્યા પછી ક્યારેય પણ શાળાએ નથી ગયા. એનો અર્થ એ કે લતા મંગેશકર ભણ્યા જ નથી. લતા મંગેશકરનું સૌપ્રથમ હિન્દી ગીત હતું માતા એક સપૂત કી દુનિયા બદલ દે તું, જે મરાઠી ફિલ્મ ગજ્જા ભાવમાં ગયું હતું, જે તેમના જીવનનું ગાયેલું હિન્દી ભાષાનું સૌપ્રથમ ગીત હતું. લતા મંગેશકરને પોતાની ગાવાની કલાકારી પર રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યા હતા, જેમાં 1972માં પરિચય ફિલ્મ પર, 1974માં કોરા કાગજ અને લેકિન 1990માં આવેલ લેકિન ફિલ્મમાં ગીત ગાવા બદલ તેમને 3 નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યા હતા. ત્યારબાદ તેમને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યા હતા. લતા મંગેશકરને ભારત સરકારના એવોર્ડ પણ મળ્યા હતા, જેમ કે 1969માં પદ્મભૂષણ, 1989માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ, 1999માં પદ્મ વિભૂષણ તથા 2001માં ભારતનો સર્વોચ્ચ એવોર્ડ ભારત રત્નથી લતા મંગેશકરને એનાયત કરવામાં આવ્યા હતા. લતા મંગેશકરનો જન્મ એક મરાઠી પરિવારમાં થયો હતો. તેમના પિતા એક થિયેટર અભિનેતા અને કલાકાર, ક્લાસિકલ સિંગર પણ હતા. લતા મંગેશકરની માતા શિવાંતી, જે તેમના પિતાની બીજી પત્ની હતી. લતા મંગેશકરનો જન્મ થયો ત્યારે તેમનું નામ હેમા હતું. ત્યારબાદ તેમનું નામ ફેરવીને લતા રાખવામાં આવ્યું. ઈસવીસન 1938માં લતા મંગેશકરે સોલાપુરમાં સૌપ્રથમ વખત પરફોર્મન્સ આપ્યું હતું. ઈસવીસન 1942માં જ્યારે લતા મંગેશકર 13 વર્ષના હતા ત્યારે તેમના પિતા મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ તેમના કુટુંબની જવાબદારી તેમના પિતાના મિત્ર વિનાયક દ્વારા સંભાળવામાં આવી. લતા મંગેશકર દ્વારા પ્રથમ ગીત 1942માં મરાઠી ભાષામાં ગાવામાં આવ્યું હતું. ત્યારબાદ 1942માં જ એક મરાઠી ગીત નતાલી ચૈત્રાલી નવાલાઈ ગવાયું. તેમણે પ્રથમ હિન્દી ગીત ગજાભાવ ફિલ્મમાં 1943માં ગાયું હતું. ઈસવીસન 1945માં લતાજી મુંબઈ ગયા. એક મ્યુઝિક ડિરેક્ટર ગુલામ હૈદરે પ્રોડ્યુસર સાસાદર મુખર્જી સાથે લતા મંગેશકરની મુલાકાત કરાવી. મુખર્જીએ લતાજીને એવું કહી રિજેક્ટ કર્યા કે આમનો અવાજ ઘણો પાતળો છે. ઈસવીસન 1949માં મહાલ ફિલ્મમાં એક ગીત ગાવાની સાથે લતા મંગેશકર પ્રખ્યાત થયા, જે ગીતનું નામ હતું આયેગા આને વાલા. ઈસવીસન 1956માં લતા મંગેશકરને સૌપ્રથમ ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો, જે એવોર્ડ તેમને રસિક પદ્મા ફિલ્મના ચોરી ચોરી ગીત ગાવા પર મળ્યો હતો. 1958થી 1966માં લતા મંગેશકર ફિલ્મફેર એવોર્ડમાં બેસ્ટ પ્લેબેક ફિમેલ સિંગરમાં સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ લતા મંગેશકરે 1972માં ફિલ્મ પરિચયમાં ગીત ગાવા બદલ સૌપ્રથમ વખત નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો હતો. 27 જાન્યુઆરી 1963માં લતા મંગેશકર દ્વારા એક દેશભક્તિ ગીત ગાવામાં આવ્યું હતું, જેનું નામ છે એ મેરે વતન કે લોગો. આ ગીત સાંભળી એવું કહેવાય છે કે ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુના આંખમાંથી પણ આંસુ આવી ગયા હતા. લતા મંગેશકરે સૌથી વધુ ગીતો મ્યુઝિક ડાયરેક્ટર લક્ષ્મીકાંત અને પ્યારેલાલ માટે ગાયા હતા, જે 712 ગીતો છે. વર્ષ 2001માં લતા મંગેશકરને ભારત રત્ન, કે જે દેશનો સર્વોચ્ચ એવોર્ડ કહેવાય છે, તે આપવામાં આવ્યો હતો. લતા મંગેશકરે 50,000 ગીતો 14 ભાષામાં ગાયેલા છે. તેમના વિના તેમના જે પિતા દીનાનાથ મંગેશકર, કે જેઓ થિયેટર અભિનેતા અને ગીતકાર હતા, તેમનો ભાઈ હૃદયનાથ મંગેશકર એક મ્યુઝિક ડાયરેક્ટર હતા. તેમની 3 બહેનો પણ છે, ઉમા મંગેશકર, આશા ભોંસલે અને મીના ખાદીકર, જેઓ ત્રણેય સિંગર છે. લતા મંગેશકર ક્યારેય પણ લગ્ન નથી કર્યા. તેઓ અનમેરિડ છે, તેથી તેમના બાળકો પણ નથી.
લતા મંગેશકરે 6 ફેબ્રુઆરી 2022ના રોજ મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. થોડાક દિવસ કોરોના મહામારી સામે પોઝિટિવ આવ્યા બાદ કોરોના સામે લડતા લડતા લતા મંગેશકર દેહલોક થયા. મિત્રો, આ હતી માહિતી અને જીવન ચરિત્ર લતા મંગેશકરનું. આ દેશની ધરતી લતા મંગેશકરને સદાય યાદ કરશે. જય હિન્દ.